દિયોદર લાખણી કાંકરેજ તાલુકાના ખેડૂતોનું સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનો મામલો આવેદનપત્ર આપી ખેડૂતોએ મામલતદાર કચેરી આગળ બેસી ભારે સૂત્રોચ્ચાર સાથે પાણીની માંગ કરી। દિયોદર મામલતદાર કચેરી ખાતે ઢોલ વગાડી તંત્રને પાણી છોડવા કરાઈ માંગ। ભર ઉનાળે ગરમીમાં બાજરીના પાક પાણી વગર સુકાઈ જતા ખેડૂતોએ કરી તંત્રને રજૂઆત। દિયોદર લાખણી કાંકરેજ તાલુકાના ખેડૂતો સાથે અનેક વખત ઉનાળામાં પાણી બંધ કરાતા ખેડૂતોના પાક પાણી વગર નિષ્ફળ નીવડ્યો। દિયોદર લાખણી કાંકરેજ તાલુકાના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડાય ત્યાં સુધી ગામ જળસંચયને નેતાઓની મિટિંગનો કરાશે વિરોધ। તંત્ર અને સરકાર દ્વારા 48 કલાકમાં ચાંગા પમ્પિંગ સ્ટેશનથી પાણી નહીં છોડાય તો કરાશે ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન સાથે ખેડૂતો કરશે ધરણા। મામલતદાર ઓફિસમાં આવ્યા, પ્રાંત કલેક્ટરને અમે આવેદનપત્ર પણ આપ્યું છે અને આવેદનપત્રમાં સાહેબે અમને કીધું છે કે તમને 24 કલાકની અંદર પાણી ચાલુ કરાવી આલવાશે એવું કીધું છે અને ઉપર જાણ કરશું। સાહેબશ્રીનો તો એટલો અધિકાર હતો એટલે અમને જાણ કરી, પણ અમને એવું છે કે જો 24 કલાકની અંદર પાણી ચાલુ નહીં થાય તો અમે સાહેબને પણ કહીએ છીએ કે તમે પણ મજૂરી કરો ને અમે ઉપરથી જાણ કરવા માટે તમે જે વાત કરી છે એ બધી કરો અને જો ન થાય તો અમે ધરણા કરશે સાહેબ। કોઈ પણ ભોગે અમારે પાણી સિવાય ચાલે એવું નથી। આટલા મોંઘા બિયારણ ખાતર અને અમારું બધું આ ખર્ચા કર્યા, કાલે મજૂરી કરી સાહેબ અમે આ બધું કર્યું તો હવે અમને પાણી ના હાલે તો અમારો બધો પાક બળી જાય, અમે ચેતા છે। અમારા ખેડૂતો શું કરશે અમારું કેવું? ખૂબ ભયંકર તકલીફ છે પાણી વગર તો સાહેબ। જો પાણી ના મળે તો અમારું બધું ઘાસચારો બળી જાય છે બધું। આગામી કાર્યક્રમ સાહેબ મંગળવારના દિવસે જો પાણી ચાલુ નહીં થાય તો અમે મંગળવાર સુધીમાં એમની રાહ જોવો છે, કે મોટા પાયે ધરણા કરશે। લાખોની સંખ્યામાં ખેડૂતો આવશે અને જે કંઈ પણ થશે જે કંઈ પણ બનશે એની જવાબદારી સરકારશ્રીની રહેશે।